હલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા વંદે માતરમ. મિત્રો આજે છે ને એક બાળકી અહીંયા ભણવા આવે છે ને, તો તેની સાથે આપણે વાતચીત કરશું. મિત્રો તેનું નામ કુંજન છે અને તે લોકો રાજસ્થાનથી અહીંયા આવ્યા છે. તે લોકો તેના પપ્પાની ઓલા લોઢીને એવું બધું વેચે છે, તો તે લોકો અહીંયા રહેવા માટે આવ્યા છે. તો આપણે એની સાથે વાત કરશું કે તે લોકોની ભાષા અલગ છે. મિત્રો તો તમે સાંભળો. તો કુંજન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમારી ભાષામાં એમ કે ભાઈ તારું નામ શું છે, તો કેમ બોલવાનું? એમ કહેવાનું કે તારું નામ શું હે, તો એમ કહેવાનું કે મારું નામ કુંજલ છે. એમ નહીં, તમારી ભાષામાં. અમારી ભાષામાં એમ કે તારું નામ શું હે, તો અમાર કહેવાનું કે અમાર નામ તમને ન ખબર પડે, તો એમ કે તમારું નામ શું, તો એમ કહેવાનું કે પછી તમારી ભાષાના કોક શબ્દ બોલ, કે કોક સીધ ક્યાંક જાતું હોય તો શું કયો તમે તમારી હેન્ડો ભાષામાં? કહે, હેન્ડો હાલો હેન્ડો એમ કહે. અચ્છા, અને એમ કહેવાનું કે હાલો જમવા બેસી જાવ, તો તમે શું કયો? હાલો ખાવા બેસી જાઓ. પછી બીજા કંઈક નવીન શબ્દ કે? વાટકો હોય ને વાટકો, એને અમે એને વાટકો જ કહીએ. એમ નહીં, તમે કંઈક અલગ વસ્તુ કહેતા હોય ને એવા શબ્દ કે અલગ વસ્તુ તમારી ભાષામાં. કેમ કે રોટલી શાક ખાય ને, તમે રોટલી શાક કહો ને, અમારામાં એમ નો કે હોગરું ભાજી ખાઈ લે. કેવું? હોગરું ભાજી ખાઈ લે. એવું કે? હા. અચ્છા. પછી બીજા એ કોઈ પાણી પીવું હોય તો ગ્લાસ ભરી દે. કેમ કે બીજા એ કોઈ નવીન? નવીન ખબર નથી. તો મિત્રો એની ભાષા અલગ પ્રકારની છે. ઘણા શબ્દો હું પણ સમજતી નથી. તે લોકો રાજસ્થાનથી આવેલા છે, તો તે પણ અહીંયા ભણવા આવે છે. તો મને એવું લાગ્યું કે તેનો વિડીયો આજ ઉતારી અને તમને લોકોને બતાવું. તો તમને અમારા આવા અલગ ઝુંપડપટ્ટીના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. વંદે માત વંદે